ધોરાજી ખાતે માર્કેટિંગ યાર્ડમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં વધારો થયો છે। વરસાદને કારણે પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો હોવાનું જણાવાયું હતું, જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોવાનું જણાવાયું છે। તેમજ શાકભાજીના જથ્થાબંધ ભાવ પણ બમણા થયા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। જીતેન્દ્ર ઈસરાણી, માર્કેટિંગ યાર્ડ ધોરાજી। આજે માર્કેટિંગ યાર્ડની અંદર શાકભાજીની આવક ઘટી ગઈ છે, કારણ કે વરસાદ બહુ પુષ્કળ પડ્યો છે। આજે માલ જે ખેતરમાં ઊભો હતો એ પણ ખરાબ થઈ ગયો છે, જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને શાકભાજી ખૂબ જ મોંઘું થઈ ગયું છે। અને શાકભાજી જે કંઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે। જે થડાવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી। 50% ઉપર શાકભાજી બગડી જાય છે। બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે। બધી શાકભાજીના ભાવ અત્યારે કોબી જે સસ્તું હતું અત્યારે કોબી પણ મોંઘું થઈ ગયું છે। રીંગણા મોંઘા થઈ ગયા છે, મરચા મોંઘા થઈ જાય। રીંગણા અત્યારે 60, 70, 80 રૂપિયા સુધીના કિલો હોલસેલમાં જાય છે। પછી ટમેટા 35, 40, 30 થી 40 રૂપિયા હોલસેલમાં છે। પછી મરચા છે એ પણ 60, 70 રૂપિયા હોલસેલમાં થઈ ગયા છે। જે 30, 40 રૂપિયા 2 દિવસ પહેલા 25, 30 રૂપિયા મરચા ના હતા એ આજે વધીને 60, 70 રૂપિયા સુધી મરચા પહોંચી ગયા છે। લસણની વાત કરીએ તો સૂકું લસણ દિવસે દિવસે ભાવ વધતા જ જાય છે। અત્યારે 300 ઉપરનું કિલો લસણ જાય છે। પછી કોથમરીની વાત કરીએ તો કોથમરી પણ અત્યારે 300 રૂપિયાની આસપાસ કિલો છે। મેથી પણ અત્યારે 150, 200 થી લગાડીને 300, 350 સુધી કિલો છે। બધી શાકભાજીના ભાવ આસમાને ચડી ગયા છે। શાકભાજી બધું પાણી ખાધેલું આવવાને હિસાબે શાકભાજી રહેતું નથી અને શાકભાજીના ભાવ ખૂબ જ આસમાને છે। મારું નામ ભારતીબેન ભાઈ મકવાણા। ઘણા સમયથી વરસાદ આવી રહ્યો હતો, વરસાદે વિરામ તો લીધો, પણ શાકભાજી અને ગૃહિણીના બજેટ ખોરવાઈ ગયા છે। શાકભાજી લેવા જાય ને તો સમસ્યા સર્જાઈ ગઈ કે રોજબરોજના શાકભાજી જોતા હોય એના ભાવ આસમાને પહોંચી ગયા। રીંગણા, બટેટા, ટમેટા, મરચા, કોબીજ, લીંબુ, ગુવાર એ બધાનો ભાવ વધી ગયો છે। એને જો જોઈએ ને તો ટમેટા 60 રૂપિયાના કિલો હોય 120 રૂપિયા, રીંગણા 50 રૂપિયાના 250 થઈ ગયા। તો ભાવ વધી જાય અને શાકભાજીનો ભાવ થઈ જાય તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય। લસણ, ડુંગળી એ પણ ચોમાસાની સિઝનમાં ભાવ વધી જાય છે, તો આ ભાવ વધી જાય એના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જાય છે। હું ઈરવા વ્યાસ સંજયનગરમાં રહું છું। આ છે મોંઘવારીમાં વાત કરીએ તો શાકભાજીની દિન પ્રતિદિન વધતા જ જાય છે, નામ લેવાતું નથી। કઠોળના ભાવ, બાળકોને શું ખવડાવીએ? બાળકને આરોગ્યમાં એમ કે છે કે એને લીલા શાકભાજી ખવડાવો, પણ શું કરીએ? ક્યાં જઈએ? સ્ત્રીઓ શું કરે? કારણ કે ટમેટા, રીંગણા, મરચા, ગુવાર અને જે બટેટાના ભાવ આસમાને ગયા। અત્યારે રીંગણાના 100 ના કિલો, મરચા પણ 100 ના કિલો, ટમેટા પણ 140 ને 100 ના આરે ગાળે છે, આસમાને પહોંચી ગયા। અરે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ઘરની અંદર પરિસ્થિતિ કમાવાવાળા એક હોય અને આપણે શાકભાજીને એના કિંમત બહુ જ વધી ગઈ છે, એના લીધે ઘરની અંદર ખૂબ જ પરેશાન થઈ છે। બધા બજેટ છે એ સામાન્ય કર્યો, સામાન્ય માણસ લઈ શકે, બાળકોને ખવડાવી શકે। આપણે એમ કહીએ છીએ કે આપણા બાળકોની અંદર કુપોષણની સમસ્યા દૂર થાય, અનેક પ્રશ્નોથી આપણે મોંઘવારી છે એ ભરડો લઈ રહી છે।